રોડ રસ્તા માટે નરેન્દ્રભાઈ રાઠોડ આગેવાનો સાથે પદયાત્રા કરતા મિત્રો આજે તારીખ 12/11/2025ના રોજ 71 વિધાનસભા કોટડા સાગાણી તાલુકા મામલતદાર શ્રી આવેદનપત્ર આપીને મોટી મેગણીથી નાની મેગણીથી સાગરવા સુધી રસ્તો અત્યંત ખરાબ હોય ગામડાના ખેડૂતો ખૂબ જ દુઃખી અને 10 દિવસમાં જો આ રોડનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન પણ કરવાની પણ ચીમકી આપવામાં આવે છે। ભારત માતા કી જય। અહેવાલ સંજય પોપટ। રસ્તો લગભગ 15 વર્ષ થઈ ગયા, હજી લગનમાં બન્યો નથી। ભાનુબેન બાબરિયા અમારા છે ધારાસભ્ય, હજી લગનમાં ક્યાંથી કઈ દેખાડો નહીં, પણ એનો કઈ સંદાન જ નથી। બરાબર। ભાનુબેન બાબરિયાને તમે શું કહેવા માંગશો રસ્તા વિશે, કે ભાઈ માંગણી તમારી શું છે? માંગણી તમે હર વખત કીધી, પણ કોઈ અમારું કઈ શૂન્ય તો અમારું કોઈ જવાબ દે ને। આજે ગામના આગેવાનો અને ગામના લોકોએ અનેક વખત માન્ય ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયાને રજૂઆત કરેલી હોવા છતાંય આજે આ રસ્તા ઉપર ધ્યાન આપવામાં નથી આવતું। બીજી કોઈ માંગણી નથી, કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહીં। મેં અનેક વખત આપને કીધું કે કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી, આ કોઈને મોટું નથી બનવું, પણ તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવામાં આવે। અને આજે ઓછામાં ઓછા 7 થી 8 વર્ષથી આવો રસ્તો ગંભીર હાલતની અંદર પડ્યો હોય છતાંય કોઈ ધ્યાન ન આપતું હોય, ત્યારે અમારે આજે આગેવાનો તરીકે આ આંદોલન ઉપર અને આજે આવા વિડીયો બનાવવા પડે, આજે જે કાંઈ અમારે કરવું પડે તે કરવું પડતું હોય છે। શું કામ કરવું પડે છે? કામ તમે લોકો કરો તો કોઈને કાંઈ પ્રશ્ન નથી, પ્રશ્ન કાંઈ ન હોય તો કોઈને બોલવું નથી। તો આજે ખાસ કરીને માંગણી છે સરકાર પાસે અને માન્ય ધારાસભ્યશ્રી પાસે કે તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવવામાં આવે તો લોકોને ખૂબ સેવા સારી મળે।